વંદે ગો માતરમ। મારું નામ પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી, ગામ માળવાવ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। મિત્રો, છેલ્લા 8 વર્ષથી હું ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસાર પીડીડાર સાથે જોડાયેલો છું અને તેમના દ્વારા પ્રેરણા પ્રવાસમાં જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા હોય, ગાયાધાર ખેતી, ત્યાં પ્રેરણા પ્રવાસમાં હું ગયેલો છું, જામકા અને કચ્છપુર। તો ત્યાંથી આવી મેં આ ખેતી અપનાવી ધીમે ધીમે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણે પહેલાં હળવી ખેડ કરી અને કોઈ પણ પૈસું બધું તૈયાર કરવાનું હોય છે। પછી એમાં કોઈ પણ વાવેતર કરીએ એટલે પહેલાં આપણે ઘન જીવામૃત નાખી અને વાવેતર કરીએ। વાવેતરમાં જ્યારે આપણે વાવેતર કોઈ પણ બીજનું કરીએ તો બીજામૃતનો પટ આપી અને કોઈ પણ બીજને પટ આપી અને વાવેતર કરીએ તો એ બીજનો પટ આપવાથી આપણે ફૂગજન્ય રોગ અને જીવાત નથી લાગુ પડતી અને 100% આપણે ઉગાવો આવે છે। તો મિત્રો, પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકી ખૂબ મહત્ત્વની વસ્તુ છે। કોઈ પણ જમીનમાં કાંઈ ખાલું ન રહેવું જોઈએ, આ પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે। તમે સહજીવી પાક તરીકે બધું વાવી શકો, એક દળી સાથે દ્વિદળી, આ રીતે બધું વાવેતર કરી શકીએ તો આપણે એકબીજાને પાકને આપલે થઈ રહે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ વધઘટ કોઈ પણ પાકને જોઈ એને મળી રહે, એટલે મિક્સ પાક ખૂબ જરૂરી છે। અને એના માટે આપણે જે વચ્ચે પાછી જગ્યા હોય તો એમાં આપણે આચ્છાદન પણ કરી શકીએ। આપણે ગાયો ભેંસોનો જો ઓગાહ નીકળે એ છે કે કોઈ પણ પ્રકારનું પરાળ, આ બધું આપણે સળગાવી ન દેતા જો જમીનમાં આચ્છાદન કરીએ તો આચ્છાદનથી જમીનમાં અળસિયા ખૂબ ઉત્પન્ન થાય છે અને અળસિયાને લીધે આપણે જે પોષક તત્વોનો ભંડાર જમીનમાં ઊંડો પડ્યો છે તો એ ધીમે ધીમે ખાતું બહાર આવે છે અને બહાર એની અગાર દ્વારા એ આપણે પોષક તત્વો બધા પૂરા પાડે છે। તો આ રીતે આચ્છાદન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે પ્રાકૃતિક ખેતીમાં। આ રીતે આપણે ખેતી કરી શકીએ।